जी घણા બધા સ્ટોક્સ પર આજે ફોકસ પરિણામની અસર સૌથી પહેલાં ટાટા કન્ઝ્યુમરથી શરૂઆત કરીએ। અહીંયા જુઓ તમને પ્રોફિટ અને રેવન્યુ પ્રોફિટની અંદર ઘટાડો આવતો જોવા મળ્યો છે, ખાસ કરીને અનુમાનથી ઓછો આંકડો છે। આવક અહીંયાથી આપણને વધતી જોવા મળી છે પરંતુ અનુમાનથી નીચે છે, પરંતુ એબિટા અને માર્જિન જોઈ લો અહીંયાથી આપણને અનુમાનથી સારા રહેતા જોવા મળી રહ્યા છે। 655 કરોડના અનુમાન સામે 667 કરોડ પર એબિટા છે। માર્જિન અહીંયાથી આપણને 15%ના અનુમાન સામે 15.3% પર રહેતા જોવા મળ્યા છે, એટલે એક સારું પરફોર્મન્સ અહીંયાથી છે। ખાસ કરીને એમનો જે બેવરેજીસ સેગમેન્ટ છે ટી અને નોરિશ ત્યાંથી થોડીક દબાણ જોવા મળ્યું છે, ત્યાં વોલ્યુમ જે છે ઓછા રહ્યા છે, પરંતુ સોલ્ટ સેગમેન્ટ એટલે કે મીઠાનો જે કારોબાર છે ત્યાં આગળ સારો એવો ગ્રોથ એક આપણને જોવા મળ્યો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો। બીજી તરફ બ્રોકરેજ રિપોર્ટમાં જો સિટી ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ પર બાય કોલ આપી રહ્યા છે, 1284ના ટાર્ગેટ આપી રહ્યા છે। એમનું કહેવું છે કે માર્જિનને લઈને નજીકના ભવિષ્યમાં થોડા ઘણા પડકારો આવી શકે છે, કારણ કે તેમને ઘણા બધા રોકાણ કર્યા છે અને એના માટે જે લોન લીધેલી છે એના માટેનો વ્યાજને લઈને ખર્ચો કંપનીનો વધી શકે છે। ટાટા કન્ઝ્યુમર નફો અનુમાનથી ખરાબ છે, પરંતુ માર્જિન અહીંયા સુધર્યા છે, એટલે અહીંયા એક સારો એવો આજે તેજી જોવા મળી શકે છે। બીજી તરફ ગેલ જુઓ સારા પરિણામ આવતા જોવા મળ્યા છે, નફો અને આવક બંને તમને અહીંયાથી ખાસ કરીને અનુમાનથી વધારે રહેતા જોવા મળી રહ્યા છે। એબિટાનું પણ જે અનુમાન હતું એનાથી સારી હવે વધતું જોવા મળી રહ્યું છે અને માર્જિનમાં પણ 11.1%ના અનુમાન સામે 13.5% પર રહેતું જોવા મળ્યું છે, એટલે ઓવરઓલ દરેક ફ્રન્ટ પર આ કંપનીએ સારા પરિણામ રજૂ કર્યા છે। ગેલમાં આજે એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણને આવતી જોવા મળશે। સિટી જુઓ અહીંયા બાય કોલ આપી રહ્યા છે, ટાર્ગેટ તેમણે 250ના આપ્યા છે। એમનું કહેવું છે કે જે ગેસ ટ્રાન્સમિશન અને ગેસ ટ્રેડિંગ સેગમેન્ટમાં અનુમાન કરતાં સારું પ્રદર્શન જોવા મળ્યું છે, જેને કારણે પરિણામ આપણને આટલા સારા રહેતા જોવા મળ્યા છે, એટલે ઓવરઓલ આજના દિવસે અહીંયા પણ એક તેજીની અપેક્ષા આપણે રાખી શકીએ છીએ। બીજી તરફ નવીન ફ્લોરિન જુઓ અહીંયા નફો એમનો થોડો ઘટતો જોવા મળ્યો છે, 16% જેટલો, પરંતુ આવક વધી છે। બીજી તરફ એબિટા અને માર્જિનની અંદર હજી ઘટાડો જોવા મળ્યો છે, એબિટા 12.1% જેટલા ઘટ્યા છે અને માર્જિન 23%થી ઘટીને 19.2% પર રહ્યા છે। હવે ઓવરઓલ હજી પણ એગ્રોકેમિકલ સેક્ટર માટેની જે આખું સેક્ટર છે ત્યાં આગળ થોડીક ચિંતા હજી પણ પ્રવર્તી રહી છે, કારણ કે જો સિટી અહીંયા બાયનો ટાર્ગેટ તો આપી રહ્યા છે નવીન ફ્લોરિન માટે, પરંતુ ટાર્ગેટ અહીંયાથી વધારીને 4350ના કર્યા છે। એમણે કહ્યું છે કે મેનેજમેન્ટ અહીંયાથી FY25માં એક ઇમ્પ્રુવમેન્ટની અપેક્ષા રાખી રહ્યું છે અને ખાસ કરીને નવા સપ્લાયના અગ્રીમેન્ટ જે આવશે ત્યારબાદ જ અહીંયાથી કોઈ સારું ઇમ્પ્રુવમેન્ટ આવતું જોવા મળશે, એટલે Q1 તો અહીંયાથી નબળું ગયું છે, હવે આગળ સારી રહેવાની અપેક્ષા છે, એટલે કદાચ આજે અહીંયા પણ એક તેજી જોવા મળી શકે। બીજી તરફ ડિક્સન ટેકના પરિણામો આવતા જોવા મળ્યા, જુઓ સારા પરિણામો છે, પ્રોફિટ અહીંયા અનુમાનથી ઘણો સારો રહેતો જોવા મળ્યો છે, આવક અહીંયાથી સારી એવી વધતી જોવા મળી છે, એબિટા પણ 87% વધ્યા છે, પણ માર્જિન 4%થી ઘટીને 3.8% પર રહ્યા છે, પરંતુ 3.8%ની અનુમાન જ હતું અને એની આજુબાજુ જ જોવા મળ્યા છે, એટલે જો પરિણામ આમ તો સારા છે, માર્જિન થોડુંક ઘટ્યું છે, પરંતુ ઓવરઓલ મજબૂતી અહીંયા આપણને જોવા મળી શકે છે। છતાં CLSએ જુઓ તે રેટિંગ છે ડાઉનગ્રેડ કરીને હોલ્ડ કરી રાખ્યું છે, ટાર્ગેટ 11,400ના તેમણે આપ્યા છે। એમનું કહેવું છે કે મોબાઈલ અહીંયાથી આવનારા સમય માટે એક સારા એવા ગ્રોથના સંકેતો બની શકે છે અને જે નવા કોન્ટ્રાક્ટ મળે કંપનીને એના પર એક ખાસ અહીંયાથી ફોકસ રાખવાનું છે। અને આખરે ટોરેન્ટ પાવરના પરિણામો આવ્યા, જુઓ 87% જેટલું પ્રોફિટ વધતું દેખાયું છે, રેવન્યુ 23% જેટલી વધતી દેખાઈ છે, એબિટા અહીંયાથી 56% વધતા દેખાયા છે અને માર્જિન 16.2%થી વધીને 20.6% પર રહ્યા છે, એટલે દરેક ફ્રન્ટ પર ટોરેન્ટ પાવરના પણ સારા પરિણામ છે, અહીંયા પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણને આવતી જોવા મળી શકે છે, તો આ બધા પરિણામો પર આજે ખાસ નજર રાખીશું। જે ઘણા બધા કાઉન્ટર્સ છે, હું શરૂઆત ઇન્ડસ ટાવર સાથે કરીશ। અહીંયા એક પોઝિટિવ રિએક્શન આપણને દેખાઈ શકે છે, કારણ કે દરેક ફ્રન્ટ પર સારા પરિણામ આવતા દેખાયા છે। નફાની સૌથી પહેલાં વાત કરી લઈએ, 42.9% કંપનીનો નફો વધ્યો છે, આવકમાં 4.3%નો વધારો આપણને જોવા મળતો દેખાયો છે અને એબિટા 29.4% વધી 4,545 કરોડની આસપાસ પહોંચતા દેખાય છે, જ્યારે માર્જિન જે 49.7% પર હતા ત્યાંથી વધી અને 61.6% પર આપણને રહેતા દેખાયા છે। તો એક દરેક ફ્રન્ટથી સારા પરિણામ છે, ઇન્ડસ ટાવર ખાસ નજરમાં રાખવાનું રહેશે। બ્રોકરેજ રિપોર્ટ સિટીનો આવ્યો છે ઇન્ડસ ટાવર પર, તેમણે બાય કોલ આપ્યો છે અને લક્ષ્યાંક ₹500 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે। તેમનું માનવું છે કે Q1 પરફોર્મન્સ જે છે તેના દરેક આંકડા અનુમાન કરતાં સારા રહેતા દેખાયા છે અને QOQ બેઝિસ પર એબિટા જે છે તે આપણને 11% વધતા દેખાયા છે, તો ખાસ ફોકસ ઇન્ડસ ટાવર પર રાખવાનો રહેશે। એક પોઝિટિવ રિપોર્ટ બ્રોકરેજ રિપોર્ટ જે રીતે આવતો દેખાયો છે। નેક્સ્ટ કાઉન્ટર સ્ટાર હેલ્થનું છે, અહીંયા પણ પરિણામનું રિએક્શન આપણને જોવા મળી શકે છે, મિશ્ર પરિણામ આવતા દેખાયા છે, પ્રોફિટ 10.8%નો વધારો ત્યાં બનતો દેખાયો છે, જે અંડર રાઇટિંગ પ્રોફિટ છે તે થોડો ઘણો ઘટ્યો છે, 3.5%નો ઘટાડો આપણને ત્યાં જોવા મળતો દેખાયો છે। જે નેટ પ્રીમિયમ અર્ન કર્યું છે કંપનીએ તે લગભગ 15.6%નો ત્યાં આપણને વધારો જોવા મળતો દેખાયો છે અને કમ્બાઇન્ડ રેશિયોની વાત કરી લઈએ તો જે QOQ બેઝિસ પર જે 92.75
75% પર હતો તેની સામે 99.14% પર આપણને રહેતો દેખાયો છે. તો ખાસ ફોકસ સ્ટાર હેલ્થ પર પણ રાખવાનું રહેશે. એક મિશ્ર પરિણામ અહીંયા આવતા દેખાયા છે. ટીટાગઢ રેલમાં પણ આપણને પરિણામનું રિએક્શન જોવા મળશે. પ્રોફિટ કંપનીનો 8.4% વધ્યો છે. સામે આવકની વાત કરી લઈએ તો એક ફ્લેટ કામકાજ અહીંયા જોવા મળતું દેખાયું છે. 0.9%નો ઘટાડો આપણને જોવા મળ્યો છે આવકમાં. એબિટાના ફ્રન્ટ પર 4.1% એબિટા ઘટી અને 101 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે. જ્યારે માર્જિન જે 11.7% પર હતા ત્યાંથી ઘટી અને 11.2% પર આપણને રહેતા દેખાયા છે. તો ટીટાગઢ રેલ માટે પણ એક ફોકસ રહેશે. મિશ્ર પરિણામ અહીંયા આવતા દેખાયા છે. એજીસ લોજિસ્ટિક્સ નેક્સ્ટ કાઉન્ટર અહીંયા નફાની વાત કરી લઈએ તો 13.6%નો સારો એવો ઉછાળો આપણને બનતો દેખાયો છે. 131.5 કરોડની આસપાસ નફો પહોંચ્યો છે. પણ સામે આવકમાં 23.8%નો ઘટાડો જોવા મળ્યો. એબિટાના ફ્રન્ટ પર સારા પરિણામ છે. 18.5% કંપનીના એબિટા વધ્યા છે. જ્યારે માર્જિન જે 9.3% પર હતા ત્યાંથી સુધરી અને 14.5% પર આપણને આવતા દેખાય છે. તો અહીંયા એક સારા પરિણામ મિશ્ર પરિણામ છે. પણ ખાસ કરીને જે રીતે નફો વધ્યો છે એને કારણે એક ફોકસ રાખવાનું રહેશે એજીસ લોજિસ્ટિક માટે. અન્ય પણ ઘણી બધી કંપનીઓના પરિણામ આવ્યા હતા, જેમાં V2 રિટેલ છે, TVS સપ્લાય ચેઇન છે, સાથે જ ઝેગલ પ્રિપેર્ડ છે, RR કાબલ, આ બધાના પરિણામ આવ્યા હતા. તો અહીંયા કઈ રીતે રિએક્શન કરશે સ્ટોક તેના પર પણ ખાસ ફોકસ રાખવાનું રહેશે. ન્યૂઝ બેઝ રિએક્શન અમુક સ્ટોક બતાવી શકે છે, જેમાં સૌથી પહેલાં અદાની ગ્રીનનું કાઉન્ટર ફોકસમાં રહેશે, કારણ કે અદાની ગ્રીન સોલ્યુશન્સે QIP લોન્ચ કર્યો છે અને ખાસ કરીને $1 બિલિયન જે QIP છે તે અહીંયાથી કંપની તરફથી લોન્ચ કરવામાં આવ્યો છે. અને આની માટેની ફ્લોર પ્રાઇસની વાત કરી લઈએ તો $1027.11 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. સાથે જ કરંટ માર્કેટ પ્રાઇસથી 7% ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઇસ જે છે તે અહીંયાથી નક્કી કરવામાં આવી છે. જેમાં GQG, ADAI અને કતાર ફંડ ખાસ કરીને જે છે તેમણે રસ દાખવ્યો છે આ QIP માટે. તો એક ફોકસ આજે ઓવરઓલ દિવસભર અદાની ગ્રીન સોલ્યુશન પર પણ રાખવાનું રહેશે. વેદાંતા નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી લઈએ તો અહીંયા ડિમાન્ડ નોટિસ મળી છે, જેને કારણે સ્ટોક ફોકસમાં રહેશે. IT વિભાગ પાસેથી લગભગ 1289 કરોડની ટેક્સ ડિમાન્ડ નોટિસ કંપનીને મળતી દેખાઈ રહી છે. અસેસમેન્ટ યર 2020-21 માટે આ ટેક્સ ડિમાન્ડ નોટિસ મળી છે. અને ખાસ કરીને બીજા જે સમાચાર બનતા દેખાયા છે તે કંપનીને 75% ક્રેડિટર્સ પાસેથી ડીમર્જર સ્કીમ માટે મંજૂરી મળતી દેખાઈ રહી છે. તો બે અલગ અલગ સમાચાર છે. વેદાંતાનું કાઉન્ટર આજે ફોકસમાં રાખવાનું રહેશે. હિન્દુસ્તાન ઝિંકની વાત કરી લઈએ તો અહીંયા પણ ડિમાન્ડ નોટિસ મળવાના સમાચાર કંપની માટે બનતા દેખાયા છે. અહીંયા પણ અસેસમેન્ટ યર 2020-21 માટે કંપનીને નોટિસ મળી છે અને 1170 કરોડની ડિમાન્ડ નોટિસ GST વિભાગ તરફથી મળતી દેખાઈ રહી છે. તો એને કારણે હિન્દુસ્તાન ઝિંકનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે. અને છેલ્લે સાઉથ ઇન્ડિયન બેંકની વાત કરી લઈએ તો અહીંયા એક પોઝિટિવ સમાચાર કંપની માટે આવતા દેખાયા છે, કારણ કે QIP, FPO અને અન્ય વિકલ્પ દ્વારા કંપની જે છે તે ફંડ એકત્ર કરવા બોર્ડ તરફથી કંપનીને મંજૂરી મળતી દેખાઈ રહી છે. અને ખાસ કરીને 750 કરોડથી વધુ ફંડ એકત્ર કરવા માટે બેંકને મંજૂરી મળી છે. એને કારણે સાઉથ ઇન્ડિયન બેંકનું કાઉન્ટર પણ આજે ખાસ નજરમાં રાખવાનું રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર એક્શન રહેશે.